મોદી સરકારે 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ લગાવતાની સાથે જ કાળું નાણું સંઘરીને બેઠેલા ધનપતિઓની ઊંઘ જાણે હરામ થઈ ગઈ છે અને પોતાની પાસે રહેલા કાળા નાણાંને કઈ રીતે વ્હાઇટ કરવા તેના વિવિધ કિમિયાઓ અજમાવી રહ્યા છે, પરંતુ સરકાર એક પછી એક તેમના દરેક રસ્તાઓ બંધ કરી રહી છે. રૂપિયા 500 અને 1000ની નોટ બંધ થવાથી પરેશાન લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. મંગળવારથી અમુક એટીએમમાંથી રૂપિયા 2000ની નોટ નીકળવા લાગી છે. અમુક એટીએમમાંથી તો રૂપિયા 500ની નોટ પણ નીકળી રહી છે. સરકારે રૂપિયા 100ની નોટનો કેશ ફ્લો પણ વધાર્યો છે. આ દરમિયાન નાણાં સચિવ શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે હવેથી બેંકમાં નોટ બદલાવવા આવનાર વ્યક્તિને મતદાન વખતે જેવી કરવામાં આવતી કાળી શાહી લગાડવામાં આવે છે તેવી શાહી લગાવીને ઓળખ પાકી કરવામાં આવશે. वो ऑपरेटिंग इंस्ट्रक्शंस बैंकों को दिया जाएगा, वो कैसे उसको हैंडल किया जाएगा, वो ऑपरेटिंग इंस्ट्रक्शंस हम बैंक्स को दे देंगे. लेकिन उसको आप जो कह रहे हैं कि वो आज जा रहा है फिर कल जा रहा है, उसको आइडेंटिफाई करने के लिए वो हम ऑपरेशनल इंस्ट्रक्शंस दे देंगे. आज से इंडेलिबल इंक जो है आज से मेजर सिटीज में आज से वो शुरू हो जाएगा. સાથે જ દાસે જણાવ્યું હતું કે સરકાર જનધન એકાઉન્ટ ઉપર પણ નજર રાખી રહ્યા છે. જનધન એકાઉન્ટની ક્ષમતા રૂપિયા 50,000ની છે, તેથી તેમના ખાતા ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. नहीं देखिए, जनधन अकाउंट का लिमिट जो है वो है 50,000 रुपया. तो देयरफॉर अप टू 50,000 डिपॉजिट उसमें हो सकता है. और कई सारे केसेस वो आए हैं जहाँ की 49,000 मतलब डिपॉजिट हो गए हैं. तो उसके ऊपर अभी कड़ी निगाहें हम रख रहे हैं, उसको वेरीफाई करेंगे. મીડિયાને અનુરોધ કરતા દાસે કહ્યું હતું કે જો આપની પાસે પણ કાળા નાણાંને ધોળા કરવાનું ક્યાંય પણ ષડયંત્ર ચાલતું હોય તો જણાવે. સરકાર તેના પર કડક કાર્યવાહી કરશે. पिछले 4 दिन से और बैंकिंग कॉरेस्पॉन्डेंट आज के तारीख में भी बैंकिंग कॉरेस्पॉन्डेंट बहुत सारे एरिया में कैश डिस्बर्स कर रहे हैं. और ऐसे जो र्यूमर है कि बैंकिंग कॉरेस्पॉन्डेंट सिटीज में बैठ के ये कर रहे हैं, अगर उस टाइप का कोई इंसिडेंट है तो हमको आप बताइए. कहाँ आपके पास जो खबर है कहाँ हो रहा है, हम उसके ऊपर जरूर कार्रवाई करेंगे और कड़ी से कड़ी कार्रवाई करेंगे. हाल देशना विविध एटीएमમાંથી વધારે પૈસા નથી નીકળતા એટલે ભીડ વધારી છે. જ્યારે પૈસા વધારે નીકળવા લાગશે ત્યારે આ ભીડ પણ ઓછી થઈ જશે તેવી આશા દાસે વ્યક્ત કરી. बैंक्स में जो कल मैंने जैसे एक्सप्लेन किया था, माइक्रो एटीएम्स डिप्लॉय किया जा रहा है. माइक्रो एटीएम को यूज करके अभी कल से शुरू हो गया है. कई सारे बैंक में एक अलग से एक ग्रीन चैनल फॉर्म करके अगेंस्ट क्रेडिट कार्ड, डेबिट कार्ड आप कैश विथड्रॉ कर सकते हैं. माइक्रो एटीएम के द्वारा कैश इस्तेमाल कर सकते हैं. और बाकी जगह भी माइक्रो एटीएम्स डिप्लॉय करने के लिए कल इंस्ट्रक्शंस दी गई हैं और वो आज से मतलब प्रोग्रेसिवली वो लागू हो जाएगा. उसमें से काफी प्रेशर जो है क्यूज का कम हो जाएगा. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરના રોજથી સરકારે દેશમાં 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લગાવતા કાળા નાણાંને સંગ્રહીને બેઠેલા ધનપતિઓની ઊંઘ હરામ થઈ ગઈ છે અને કાળા નાણાંને વ્હાઇટ કરવાની ફિરાકમાં અવનવા કિમિયાઓ અજમાવી રહ્યા છે. તેની સામે સરકાર પહેલે જ તેમના રસ્તાઓ એક પછી એક બંધ કરી રહી છે.